ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાન ખનીજ વિભાગની ઊંઘ ઉડાવવા માટે શરૂ કરવામાં આવી છે ઝુંબેશ. વલભીપુર તાલુકાના દરેડ ગામની ઘેલો નદીમાં લાંબા સમયથી થઈ રહેલી ગેરકાયદેસર રેતી ખનન મામલે મોટી કાર્યવાહી કરાઈ છે. એલસીબી પોલીસે રેતી ભરેલા 5 ડમ્પર તેમજ એક ટ્રેક્ટર અને જીસીબી સહિત 80 લાખથી વધુ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન પકડાયેલ એક વાહન નંબર પ્લેટ વગરનું લગાવવામાં આવેલું હતું. વારંવાર ખાન ખનીજ વિભાગની કાર્યવાહી ભાવનગરની એલસીબી પોલીસ કરી રહી છે, ત્યારે સવાલ એ છે કે આખરે ખાન ખનીજ વિભાગ કાર્યવાહી કેમ કરી રહ્યો નથી? બ્યુરો રિપોર્ટ, વલભીપુર. એક કે નથી. પછી શું આવે નથી બતાવ્યા. રાત્રે કે કેમ મચીને કેસ કર્યા